તો આજે પહોંચી ગયા હતા આપણે જાખર ક્રિકેટ રમવા. ત્યાં પહોંચીને આપણી સાથે પેલા મેચમાં જ થયું કંઈક આવું. તો જય માતાજી અને જય દ્વારકાધીશ બધાને. સવારના વાગી ગયા હતા 10 ને આપણે જવાનું હતો ત્યારે જાખર ક્રિકેટ રમવા. પછી રેડી થઈને બેટું લઈને હું ને પરજીત બે નીકળી ગયા ઘરેથી. પછી પાટીએ પહોંચ્યા તો આવી ગયા હતા વિશ્વરાજ ને કર્મરાજ બે ભાઈ. ગાડીમાં પછી થોડીક હવા ઓછી હતી એટલે આપણે હવા ભરાવી લીધી. પંચરિયું સૂતો તો ભાઈ ફૂલ ગરમીમાં પંખા વગરનો. અને પછી આપણે પહોંચી ગયા જાખર ગ્રાઉન્ડ ને હજી આપણે જોવાની હતી ભાઈ 1.5 ઇનિંગ. તડકો ભાઈ બહુ હતો એટલે આપણે પહોંચી ગયા હોટલે થોડોક ટાઈમ કાઢવાને ચા પાણી પીવા. પછી આપણો મેચ આવી ગયો તો સામેવાળી ટીમના બન્યા હતા 110 રન. આપણે 111 રન ચેસ કરવાના હતા. પહેલી ઇનિંગ આપણે રેકોર્ડ નતા કરી શક્યા. અને આ છે ભાઈ આપણા મેચનો સ્કોર બોર્ડ, તમે જોઈ લ્યો. અને પછી આપણે મેચ હારી ગયા હતા એટલે નીકળી ગયા સીધા ઘર સાઈડ. પછી રસ્તામાં બધાએ પીધું હોટલે ઠંડુ. અને પછી આપણે પહોંચી ગયા પીપળી. ત્યાં પહોંચીને આપણે પાછો પીધો શેરડીનો રસ. અને આપણે પાટીએ પહોંચી ગયા ને તડકો એટલો છે ભાઈ આપણે પાછો રસ ઠપકાર્યો. અને પછી આપણે ઘરે આવી ગયા હતા ને સાંટાણે પાછા નીકળી ગયા હતા આપણે જામનગર થોડુંક કામ પતા. અને પછી ટાઉન પહોંચ્યા તો બધી દુકાનો થઈ ગઈ હતી બંધ ને આપણે જોતા હતા ભીખાભાઈની વાટ. થોડીક વાર પછી ભીખાભાઈ આવી ગયા હતા ને લઈ આવ્યા હતા આપણા હાટું ચા. અને પછી એને દુકાન ખોલીને આપણે લેવાનું હતું કવર લઈને આપણે નીકળી ગયા સીધા દુકાનેથી. અને પછી આપણે આવી ગયા હતા ઘરે ને આ મિની બ્લોગ અહીંયા જ પૂરો થાય છે. હવે આપણે મળીએ સીધા નેક્સ્ટ મિની બ્લોગમાં.